હેલો લવરિયો, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હીરાવાળા લોંગ ઇયરિંગ્સ પહેરીને હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો સરસ મજાના ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરીએ. જયલાએ વેલેન્ટાઇન ડે ઉપર ઓયોમાં એના માલને લઈ ગયો અને માલને લઈને કીધું, મને કિસ કરવા દે. એનો માલ બોલ્યો, લિપસ્ટિક ખરાબ થઈ જશે. જયલો કે મને બોલથી રમવા દે, ટી શર્ટ પર કરચલી પડી જશે. જયલો કે તો હવે મને છે ને ખોદકામ કરવા દે. ઓલી કે ના, મને ઝાડા થઈ ગયા છે. આજે જયલાના મુંબરા ભરાઈ ગયા છે. આજે વેલેન્ટાઇન ડે ના દિવસે પણ જયલો એકલા બેઠો છે. એકવાર એક ભાભી ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, મારા ઘૂંટણમાં અહીંયા સોજો આવી ગયો છે, મને દવા આપો. ડોક્ટર સાહેબ કે કેમ, તમારા ઘરવાળા તમને ડોગી સ્ટાઇલમાં કરે છે? ભાભી કે હા. ડોક્ટરે કીધું, તો આ સ્ટાઇલ તમે ચેન્જ કરી નાખો, ગુજરાતી દેશી સ્ટાઇલથી કામકાજ કરવાનું રાખો. તો ઘરવાળી કે ના, મારે રાત્રે સિરિયલ જોવી હોય ને એટલે હું એને ડોગી સ્ટાઇલથી જ કરવા આપી દઉં. ટીવી સાઈડ કે હું મોઢું રાખું. બોલો, આવા ઘેલ સફા ને ઘેલ સફીને આપણે શું કેવું? 1990ની સાલમાં બધા એની બેનપણીઓ, એની ભાભીઓ એને એવી સલાહ દેતી કન્યાને, સુહાગરાતના દિવસે રાડું ન પાડતી બહુ, ખબર છે તારે પહેલી વાર છે પણ આજુબાજુવાળા સાંભળે ને તો ખરાબ લાગે. અને અત્યારની માયું કાકીયું કેવી સલાહ આપે ખબર છે એની બેનપણીઓ કે સુહાગરાતને દિવસે 2026મી સાલમાં કન્યાને એવું શીખવાડવામાં આવે કે સુહાગરાતના દિવસે થોડીક વધારે રાડું પાડજે, એટલે ઓલા બિચારાને એમ લાગે કે હું જ ઓપનિંગ કરું છું. ટીચરે પૂછ્યું ભાવલાને, દુનિયાની એવી કઈ ભારી વસ્તુ છે કે ઊભી જ નથી થતી? તરત જ ભાવલો બોલ્યો કે છોકરાનો પોપટ. એકવાર કામકાજ કર્યા પછી એને તો મેં ક્રેન લઈને ગમે ઊભો કરો ને ઊભો થાય જ નહીં. મારા કલેજાઓ 5-10 મિનિટ લગી નો જ થાય. એકવાર એક શોખીન ભાભી ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, મને બહુ થાક લાગે છે, હું શું કરું? ડોક્ટર સાહેબ કે રોજ કામકાજ ન કરાય, બપોરિયું તો હાવ ન કરાય. તમે બાયું કામ કરીને, વાસણ ઉટકીને, રસોઈ કરીને નવરી થઈ હોય અને બપોરે જ હબાવો તો થાક લાગે ને. એક કામ કરો, તમે રવિવારે ના કરતા, રવિવારે વધારે થાક લાગે. તો શોખીન ભાભી કે હાય, રવિવારે જ મારો ઘરવાળો ઘરે હોય, એને તો દેવું પડે ને, તો બાકીના 6 દિવસ કોને આપસ? હે? એકવાર ગોપાલભાઈના પીછવાડામાં એને ગુમડું થયું, એટલે અરીસામાં એનું પીછવાડું જોતા ગયા અને આમ ટ્યુબ ચોપડતા ગયા, વાંકા વળતા ગયા, અરીસામાં જોતા ગયા અને આમ ટ્યુબ ચોપડતા ગયા. એટલી જ વારમાં ગોપાલભાઈનો પોપટ ઊભો થઈ ગયો. ગોપાલભાઈ એના પોપટને કીધું, બટા હેઠો બે જા, હેઠું જોઈ જા, આ આપણું જ પીછવાડું છે, આ કોઈ ભાભીઓનું નથી. બોલો. એકવાર નેહલી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર સાહેબને કીધું કે મારા ઘરવાળા વિજયનો પોપટ બહુ મોટો છે, એ જ્યારે મને કામકાજ કરે છે ને ત્યારે મારે 3 દી બાટલા ચડાવવા પડે છે અને એનો પોપટ મને કાળજા લગી અડે છે. ડોક્ટર સાહેબ કે તો શું કરવાનું છે, એનો કાપી દઉં? તરત જ નેહલી કે ના, કાપવો નથી, મારું કાળજું છે ને જરાક ઊંચું લઈ લ્યો, જોશે તો આવડો મોટો જ, લેવાનો તો મોટો જ થાય છે. એકવાર કનુ કાકા કે મને બહુ ઠંડી લાગે છે, હું શું કરું? તરત ભાભી બોલી, આવો મારા 2 હીટર પકડી લ્યો. કનુ કાકા કે હજી ઠંડી લાગે છે, શું કરું? ભાભી કે ગાંડા, નીચે પ્લગમાં તો ભરાય. હીટર? તમે શું સમજ્યા, ચીટર? એકવાર એક શોખીન ભાભી ડોક્ટર સાહેબ પાસે ગઈ અને ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, મારું માસિક છે ને એ બ્રાઉન કલરનું આવે છે, એમ કેમ? તો ડોક્ટર સાહેબ કે કેમ એવું, તમે કામકાજ ક્યારે કરો છો? ભાભી કે હું વરસમાં 2 વાર જ કામકાજ કરું છું, 6 મહિને એકવાર અને બાકી 6 મહિને એકવાર. ડોક્ટર સાહેબ કે તમારું માસિક બ્રાઉન કલરનું એટલે આવે છે કે તમને નીચે કાટ લાગી ગયો છે, એટલા માટે
ટાઈમ ટુ ટાઈમ કરવાનું રાખો. એક ભિખારી શેઠાણીને કરતો હતો. એટલી જ વારમાં શેઠ આવી ગયા અને કીધું, અરે આ તું શું કરસ, નીચે ઉતર. તરત જ ભિખારી બોલ્યો કે મેં તો શેઠાણીને એવું કીધું તું કે જે વસ્તુ શેઠ ન વાપરતા હોય ને એ વસ્તુ મને આપો. તો એને મને આ આપી દીધું એટલે હું કરવા માંડ્યો. તમે જ ટાઈમ ટુ ટાઈમ કરતા હોય તો. એકવાર ભૂરીને મેગી બનાવવાનું મન થયું એટલે એને મેગી બનાવી અને એના ઘરવાળાને કીધું, હાલો જલ્દી ફટાફટ કરી લઈ. તો ઘરવાળો કે પણ મેગીનું તપેલું મૂકીને આવી છો, ઈ બળી જશે તો કે ના તમારું 2 મિનિટ જ હાલવાનું છે, અમે ઘરની ઘડિયાળ બંધ થઈ ગઈ છે એટલે આપણે હાલો કરી લઈ, ત્યાં 2 મિનિટમાં મેગી થઈ જાય પછી ખાઈ લઈ. એકવાર ટીચરે ક્લાસરૂમમાં ભાવલાને કીધું, જો હું તારી માં હોત ને તો તને 2 દિવસમાં મારીને સીધો દોર કરી દઉં. ભાવલો બોલ્યો, અલી ગાંડી, તું મારી માં હોય ને તો મારો બાપ તને રોજ રાત્રે ઘોડી બનાવે અને અધમુઈ કરી નાખે. મારી માં બનવું એમ સહેલું નથી. પાછી વળ પાછી, આવા સપના જોમાં કરતી હોય કર. લેસન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. એકવાર એક બબલી ચાલુ ક્લાસે બિસ્કિટ ખાતી હતી. મેડમ એને જોઈ ગયા એટલે એને બિસ્કિટ ટી શર્ટની અંદર નાખી દીધા અને મેડમ કે, બિસ્કિટ ક્યાં? હું જોઈ ગયો, તું હંતાડીને ખાતી હતી, અમે બધું જોયું છે. એની બાજુમાં બેઠેલો ભાવલો પણ બોલ્યો, હા ટીચર, એ બિસ્કિટ ખાતી હતી, તમે એને જોઈ ને એટલે એને બિસ્કિટ તરત જ દૂધમાં ડુબાડી દીધું. હવે એને કયો એ બિસ્કિટ કાઢે અને મને ખવડાવી દે, દૂધમાં ડૂબેલું બિસ્કિટ. વાહ. ભૂરો લોટો લઈને ખેતરમાં ગયો. બેઠા 2 વાર ગેસ છોડ્યો, 3જી વાર પાયદો. ભૂંડ અને એનું બચ્ચું આ બધું જોતા હતા કે એક ભાઈ ભૂરો હંગવા આવેલો છે. ભૂંડ બોલ્યું, ભૂંડનું બચ્ચું કે મમ્મી મને ભૂખ લાગી છે. એની મમ્મી બોલી કે ભૂરાએ પાદવાનું શરૂ કર્યું છે, જો સીટી પણ વાગે છે, હમણાં જમવાનું ઉતરે એટલી વાર ખાઈ લેશું આપણે. એકવાર ભાવલો બેઠો તો અને એના દાદા એના જમાનાની વાતો માંડ્યા કરવા. આહા, અમારા જમાનામાં 5 અને 10 રૂપિયામાં દૂધ પીતા. ભાવલો બોલ્યો, અરે દાદાજી, અમારા જમાનામાં 300 દેતા, દૂધને અડવા પણ નથી દેતી છોકરીઓ. દાદાએ લાકડીએ માર્યો અને કહ્યું, હું દૂધની થેલીની વાત કરું છું. છોકરીઓનો નખ આ આંગળીમાં કપાયેલો હોય અથવા આંગળી બુઠ્ઠી હોય તો તમારે સમજી જાવ કે છોકરી બહુ શોખીની છે. વચલી આંગળીમાં કેમ એને નખ નથી. ડોક્ટર, આજે હોસ્પિટલમાં એક વિચિત્ર ડેડ બોડી આવી. મારી જાનુડી, ખાવાનું ગરમ કર. જાનુડી કે એ બધું તો ઠીક છે, ખાવાનું ગરમ જ છે, વિચિત્ર એટલે કઈ રીતે વિચિત્ર? એ કે અરે એનો પોપટ 9 ઇંચનો હતો. એની ઘરવાળી કે અરે બાજુવાળા ગામના રમેશભાઈ ગુજરી ગયા કે હું? એનો ઘરવાળો કે મારી બેટી આખા ગામનો લઈને બેઠી લાગે છે. એકવાર બકો બકીને પ્રપોઝ કરવા ગયો. બકાએ કીધું, મને તું બહુ ગમસ ને હું તારા માટે ચાંદ તારા તોડી આવું ને તું કે કરું. બકી ક્યાં, બધું જૂનું થઈ ગયું. તારી પાસે કાંઈ નવી રીત હોય મને પટાવવાની, પ્રપોઝ કરવાની તો કે. બકો કે તારા પાસે પોપટ છે? બકી કે નથી. તો કે જો મારા પાસે છે, આઈ લવ યુ. તરત બકીએ કીધું, આઈ લવ યુ ટુ. પર ભાવલાએ કાજલીને કીધું, આઈ લવ યુ. કાજલી હાલતી થઈ ગઈ. પાછળથી ભાવલાએ ટોયકી અને કીધું, જવાબ તો આપતી જા, હા કે ના. કાજલી કે ભાવલા, આજથી તારે હલાવવાનું બંધ, જા. આઈ લવ યુ ને ટુ. લવરિયાઓ, આજના આ ડબલ મિનિંગ જોક્સ તમને કેવા લાગ્યા? આપણે ડેઈલી જોક્સ અપલોડ કરી છીએ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. રાત્રે 10, 10:30, 11 વાગે હું લાઈવ પણ આવીશ. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક કેર, લવ યુ. કોમેન્ટ કરો પ્લીઝ. આટલા બધા લોકો જોક્સ જોવે, કોમેન્ટ કોઈ નથી કરતું. કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો.